Hello and welcome friends. So in this particular video we are going to solve some numerical problems given for the series parallel combination and as well as parallel AC circuits. So let's start with series parallel combination of AC circuit. First question is determine the current. You can see here the current I drawn by the given network at a supply voltage of 200 volts. So supply voltage is already given 200 volt at 50 hertz. That is AC. AC supply આપેલો છે. VRMS is equal to 200 volt જે આપણને 200 volt આપેલું છે. ફાઇન. સી જનરલી જે છે ડિપ્લોમા લેવલે જે છે આ એક્ઝામ્પલ જે છે પૂછવાની શક્યતા જે છે એ આમ ઓછી છે, પણ આ ટાઈપના એક્ઝામ્પલ જે છે કદાચ પૂછાઈ બી શકે. તો એ બેઝિક ટાઈપના જ મેં એક્ઝામ્પલ જે છે હું આના અંદર લઈશ કે જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે. બરાબર છે. અને એના પછી જે છે એક બે એક્ઝામ્પલ એવા પણ લઈશું કે થોડા હાઈ લેવલના હશે. બરાબર છે. સો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આપણે સિરીઝ કોમ્બિનેશન સોલ્વ કરતા હતા તો ત્યારે સિમ્પલ જે છે આપણને ખબર હતી. સપોઝ માની લો કે કોઈ આ સિરીઝ કોમ્બિનેશન છે, આર અને એલનું સિરીઝ કોમ્બિનેશન છે, આર અને એલનું. તો આ સિરીઝ કોમ્બિનેશન આપણે સોલ્વ કરતા હતા આપણને ખબર છે આને ટોટલ જે કહેવાતું હતું ઇમ્પિડન્સ છે શું કહેવાતું? ઝેડ કહેવાતું હતું. બરાબર છે. સો આને આપણે સોલ્વ એ રીતે કરી નાખતા હતા ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર એ રીતે. બરાબર છે. આનું જે છે જો ઇમ્પિડન્સ જો અહીંયા આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ આપેલું જ છે એ રીતે. બરાબર ને, રેઝિસ્ટન્સ આપેલું છે. તો અહીંયા જે છે સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન બને છે. જો આ બ્રાન્ચને તમે કાઢી નાખો તો આ બંને બીજી બ્રાન્ચ થઈને આ બંને બીજી બ્રાન્ચ થઈ, ફર્સ્ટ બ્રાન્ચ, સેકન્ડ બ્રાન્ચ અને થર્ડ બ્રાન્ચ. તો આ બંને બ્રાન્ચ એકબીજા સાથે પેરેલલમાં કનેક્ટેડ છે અને આ પેરેલલ કનેક્શન આની સાથે આ બ્રાન્ચ સાથે સિરીઝમાં કનેક્શન છે આનું. ઇઝ ધેટ રાઇટ? તો 10 ઓહમનો રજિસ્ટર આપેલો છે આપણને આ પર્ટિક્યુલર બ્રાન્ચમાં. અહીંયા 6 ઓહમનો આપેલો છે, અહીંયા 12 ઓહમનું આ શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ છે. જો યાદ રાખવાનું હંમેશા અહીંયા જે 12 ઓહમ આપેલું છે એ તમારું કેપેસિટિવ રિએક્ટન્સ એક્સ સી છે. જેમ કે આ 6 ઓહમ આપ્યું છે એ એક્સએલ છે, એ એલ નથી, ઇન્ડક્ટન્સ નથી. સમજો, એ ઇન્ડક્ટન્સ નથી ને અહીંયા આપેલું એ કેપેસિટન્સ નથી. તો એ ક્યારેય ભૂલ નહીં કરવાની. અહીંયા જો ઓહમ આપેલું છે એનો મતલબ એવો થયો કે આ રિએક્ટન્સ છે, એક પ્રકારનો લોસ છે. તો એ એક્સી જ છે, કેપેસિટન્સ નથી. કેપેસિટન્સ આપેલું હોત તો અહીંયા ફેરાડમાં હોત ને, વેલ્યુ ફેરાડમાં આપેલું હોત. બરાબર છે. અને ઇન્ડક્ટન્સમાં આપેલું હોત તો હેનરીમાં હોત. ઓકે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર છે. તો આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ આપેલું છે, અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો કે આ 10 ઓહમ આપેલું છે. તો આ શું થઈ ગયું? તમારો એક્સએલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થઈ ગયું છે. ઓકે, હવે આના સોલ્વ કઈ રીતે કરશું? પહેલાં જનરલી આ ટાઈપનું જો એકલું ઇક્વેશન હોત તો આપણે આ રીતે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર કરીને કરી દેત. બરાબર છે. એલની વેલ્યુ જો તમે ફાઇન્ડ કરવી હોય તો એ રીતે કરતા હતા આપણે, એક્સએલ ઇઝ ઇક્વલ ટુ પાય એફ એલ એ રીતે. બટ અહીંયા જે છે આપણે શું કરવાનું છે? અહીંયા જે છે આ બંનેને પેરેલલ કોમ્બિનેશન છે. તો હું એવું કહી શકું કે જો આનું ઇમ્પિડન્સ, આ ટોટલ ઇમ્પિડન્સ થઈ ગયું આનું, અને આ ટોટલ ઇમ્પિડન્સ આનું થઈ ગયું, આ બંને ઇમ્પિડન્સને સોલ્વ કરી નાખું. આનું ઇમ્પિડન્સ અને આનું ઇમ્પિડન્સ. બરાબર છે. આનું રિએક્ટન્સ આનું રિએક્ટન્સ મતલબ ઇમ્પિડન્સ બંનેનું સોલ્વ કરી પેરેલલમાં એને સોલ્વ કરી આની સાથે હું સિરીઝમાં જોડી દઉં તો સોલ્વ થઈ જશે. સો સૌથી પહેલાં જે છે એક કામ કરું કે આ જે બ્રાન્ચ છે એ ઇમ્પિડન્સ એનું લઈ લઉં Z1. ઇમ્પિડન્સ એટલે મેં સમજાવેલું જ છે અને ફરી પાછું કહું છું તમને બ્રીફલી કે ઇમ્પિડન્સ એટલે કોઈ પણ બે કોમ્બિનેશનથી બનેલો લોસ, કોઈ પણ બે પેરામીટરથી બનેલો લોસ. જેમ કે RL હોઈ શકે, RL હોઈ શકે, RC હોઈ શકે. બરાબર છે. કોઈ પણ હોઈ શકે છે. RLC, જો RLC ત્રણે એક સાથે હોય તો આપણે જે છે એના અંદર 2-3 કન્ડિશન લેતા હતા. તો એ બધું જે છે ઇમ્પિડન્સ. બરાબર છે. ટોટલ લોસ, ખાલી એકલું રેઝિસ્ટન્સ હોય તો ખાલી રેઝિસ્ટન્સ લોસ કહેવાય, ખાલી ઇન્ડક્ટન્સ હોય તો ખાલી ઇન્ડક્ટન્સ લોસ કહેવાય. લેકિન જો બંને એકબીજા સાથે હશે કનેક્ટેડ તો એને ઇમ્પિડન્સ તરીકે દર્શાવશું. ઇમ્પિડન્સ એટલે એક પ્રકારનો લોસ. અને વી નો દેટ Z ઇઝ ઇક્વલ ટુ વોટ? V બાય I. ઓકે, અલ્ટિમેટલી તો લોસ જ છે ને. બરાબર છે. અહીંયા તમે આર મૂકી દો તો આર ઇઝ ઇક્વલ ટુ V બાય I થશે. ઓકે, સો આ જે પર્ટિક્યુલર બ્રાન્ચ છે એ બ્રાન્ચને હું લઈ લઉં છું અત્યારે Z1. બરાબર છે. આ જે બ્રાન્ચ છે એને હું લઈ લઉં છું Z2. આ બ્રાન્ચને ટોટલ કહી દઉં છું Z3. ઇઝ ધેટ રાઇટ? ઓકે, જો વેલ્યુ જે છે એ ડેટા આપણને જે છે આપેલો છે V આપેલો છે 200 વોલ્ટ 50 હર્ટ્ઝ. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે પહેલા પાર્ટમાં શું કરવાનું છે? ટોટલ ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવાનું છે. ચાલો માની લઈએ આપણે ટોટલ ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ એટલે Z. ઓકે, સો ટોટલ ઇમ્પિડન્સ ઓફ નેટવર્ક. બરાબર છે. તો ટોટલ ઇમ્પિડન્સ મતલબ શું થવું જોઈએ? ZT ઇઝ ઇક્વલ ટુ વોટ? હા, Z1 પ્લસ શું થશે? જો Z1 છે,
પ્લસ Z2 હોય, બટ આપણી પાસે અહીંયા આ જે કોમ્બિનેશન, જો અહીંયા સિરીઝમાં તો Z1 પ્લસ Z2 આવે, સમજ્યા? બટ આ બંને તો પેરેલલમાં છે, પછી આની સાથે સિરીઝમાં કનેક્શન છે, તો આ બંને પેરેલલ થયા કે ના થયા? તો પેરેલલ કોમ્બિનેશનવાળું જે આપણું યાદ કરો શું હતું, કોઈ પણ જે છે પેરેલલ સર્કિટ આ રીતે કનેક્ટેડ હશે, તો જો આ R1 હોય, આ જો R2 હોય, તો આપણે કઈ રીતે લખતા હતા? R1 પેરેલલ R2, બરાબર છે? આ રીતે જે છે આપણે લખતા હતા R1 પેરેલલ R2. તો હવે જે છે આપણે શું કરવાનું છે કે Z1 પ્લસ અહીંયા જે છે હું શું લખીશ, Z2 અને Z3 છે તો પેરેલલમાં છે ને, તો જો હું લખી નાખું Z2, આ પેરેલલને સાઇન છે, Z2 પેરેલલ Z3. ઓકે, સિરીઝમાં આની સાથે આ બંને પેરેલલમાં કનેક્શન છે. તો સૌથી પહેલું આ પેરેલલ કોમ્બિનેશન જે છે, આનો જે આન્સર આવશે એ આન્સર મારે જે છે પહેલાં લાવવો પડશે, પછી આની સાથે મારે શું કરવું પડશે? એડ કરવો પડશે, તો મને મળી જશે. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં Z1 જે છે એ આપણે અલગથી આપણે ફાઇન્ડ કરી લઈએ. ચાલો, તો સૌથી પહેલાં Z1 છે, તો Z1 કઈ રીતે ફાઇન્ડ થશે જોવું જોઈએ. Z1 ઇઝ ઇક્વલ ટુ વોટ? અંડર રૂટ ઓફ R² પ્લસ X². ઓકે, R² પ્લસ X². ઓકે, પછી છે Z, દેખીએ ચાલો એક કામ કરીએ અને હું આપી દઉં છું. R એટલે શું છે અહીંયા? 4 અને 6 છે કે નહીં? બરાબર. R એટલે શું છે? 4 પ્લસ X એટલે શું છે? 6 સ્ક્વેર. તો Z1 મળશે મને અહીંયા. Z1 ઇઝ ઇક્વલ ટુ Z2 ઇઝ ઇક્વલ ટુ, ચાલો આને પહેલાં સોલ્વ કરીએ. Z1 એટલે કેટલું થશે? ચાલો, Z1 જે મને મળે છે 7.211 ઓહમ, બરાબર છે? યુ કેન કેલ્ક્યુલેટ ઇટ બાય યોર સેલ્ફ. Z1 મળે છે 7.2, R² પ્લસ X² પર્ટિક્યુલર આ બ્રાન્ચનું. પછી Z2 એટલે શું છે? 10નો સ્ક્વેર R પ્લસ XC, બરાબર છે? એટલે શું છે? આ છે 12 સ્ક્વેર. તો જે Z2 મને મળશે એ છે 15.62 ઓહમ. ઓકે, Z3 ઇઝ ઇક્વલ ટુ શું છે? 6 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર. સો Z3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 11.66 ઓહમ. તો આપણી પાસે જે છે 3 વેલ્યુ મળી ગઈ છે. જો Z1, Z2, Z3 3ના ઇમ્પિડન્સ મને મળી ગયા છે. હવે આ ઇમ્પિડન્સ મને મળી ગયા છે, તો આ Z1, Z2, Z3 આ 3ને હું આના અંદર મૂકી દઉં, બરાબર છે? તો મને વેલ્યુ મળી જશે. ચાલો હવે આગળ જોઈએ. તો ચાલો, આ જે છે ZT ઇઝ ઇક્વલ ટુ Z1 પ્લસ Z2 પેરેલલમાં Z3, બરાબર છે? તો ચાલો હવે આમાં શું મળેલું? Z1ની કિંમત મૂકી દઉં છું 7.211 પ્લસ Z2 શું છે? 15.62, પેરેલલમાં શું આવશે? 11.63. ઓકે, આ ટાઈપનું જે છે કોઈ ઇક્વેશન બન્યું છે. ઓકે, હવે ચાલો આને પેરેલલ કોમ્બિનેશન છે મારે સોલ્વ કરવું પડે ને, તો કઈ રીતે હું કરીશ? 7.211. તો આનું કઈ રીતે બનશે? પહેલાં જે છે ઉપરનું ગુણાકાર આપણે આ રીતે લેતા ને, R1 R2. જો આ બંને પેરેલલમાં હોય તો આનું શું બનતું? R1 ઇન્ટુ R2 હોય, બરાબર છે? તો નીચે શું થતું? R1 પ્લસ R2. આ પેરેલલ કોમ્બિનેશનને સોલ્વ કરવાની રીત છે, આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા શું બનશે? 15.620 ઇન્ટુ 11.63 ડિવાઈડ બાય 15.620 પ્લસ 11.63, બરાબર છે? આ તો Z1 છે જ તે. તો ટોટલ જે છે, હવે ચાલો આનો સોલ્યુશન મારો તો શું થશે વિચારો જોઈએ. ચાલો, બરાબર છે? ઓકે, સો 7.211 પ્લસ આનું જે કોમ્બિનેશન આવશે સોલ્વ કરશો તમે તો 6.676 જેવું આવે છે. Z ટોટલ બનશે. હવે ટોટલ મારી દો તમે તો કેટલું બનશે Z ટોટલ એ જોઈ લઈએ આપણે. ચાલો કેલ્ક્યુલેટ કરીએ. સો એ બને છે 13.887. તો આ જે બને છે ને એ તમારું Z ટોટલ મળી ગયું, યાની કે ઇમ્પિડન્સ, બરાબર છે? તો આપણને ખબર છે કોઈ પણ લોસ હોય તો આપણે જનરલી જે છે આપણે કયો ઓહમનો લો લગાડીએ છીએ? I = V/R, બરાબર છે? સો R એટલે એક પ્રકારનો લોસ જ થયો ને, બટ આપણા કેસમાં શું છે? ખાલી રેઝિસ્ટન્સ નથી, આપણી પાસે કોમ્બિનેશન છે લોસનું, R પ્લસ L અથવા તો R અને C નું. તો જો મારે રીતે લખવું હોય તો મારે શું RMS વેલ્યુ છે ને, RMS વેલ્યુ છે આની, તો શું બનશે? VRMS ડિવાઈડ બાય Z ટોટલ બનશે કે નહીં બને? કેમ કે ટોટલ ઇમ્પિડન્સ છે મારે લેવાનું. તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઈડ બાય ZT. તો IRMS આપણને જે મળશે, VRMS જે છે કેટલું આપ્યું છે જોવું જોઈએ. હા, VRMS તમને આપ્યું છે 200 આપેલું છે. ઓકે, અહીંયા જો આપેલું છે. સો 200 ડિવાઈડ બાય 13.887, જો 13.887. સો IRMS જે મને વેલ્યુ મળે છે એ કેલ્ક્યુલેટ કરીએ આપણે. તો એ જે મને મળે છે 14.40 એમ્પિયર બને છે. સો આ બરાબર છે, IRMS વેલ્યુ જે છે મને અહીંયા મળી ગઈ છે. સો 14.40 જે છે મને મળી ગયું છે. ઓકે,
સો આઈ હોપ કે આ એક્ઝામ્પલ જે છે તમને ખબર પડી ગઈ છે કે મેં કરંટ ફાઇન્ડ કરવાનો તો સિમ્પલ એક્ઝામ્પલ હતો, બરાબર છે. સિરીઝ પેરેલલ કોમ્બિનેશન પૂછે તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. ઓકે, ચાલો. ઓકે, ચાલો હવે સેકન્ડ જે છે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું. સો ધીસ ઇઝ યોર સેકન્ડ એક્ઝામ્પલ, સિરીઝ પેરેલલ કોમ્બિનેશનનો વિથ રેફરન્સ ટુ ધ નેટવર્ક ગિવન બિલો. જે નેટવર્ક તમને ઓલરેડી નીચે આપેલું છે એ નેટવર્કની અંદર શું ફાઇન્ડ કરવાનું છે? ટોટલ ઇમ્પિડન્સ ZT, બ્રાન્ચ કરંટ એટલે કે જેટલી બી બ્રાન્ચ છે એટલા કરંટ Z1, માની લો આ એક બ્રાન્ચ છે તો એક, બીજી બ્રાન્ચ અને આ ત્રીજી બ્રાન્ચ, ત્રણેયનો કરંટ, પાવર ફેક્ટર, પાવર ડિસિપેટેડ અને ફેઝર, બરાબર છે. ફેઝ ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો છે. તો આ એક્ઝામ્પલ જે છે જોઈએ કે કઈ ટાઈપનું જે છે આપણે સોલ્વ કરી શકીએ છીએ. જો આગળના એક્ઝામ્પલમાં મેં તમને ZT ફાઇન્ડ કરી આપેલું, તો ZT તમને જે અને બ્રાન્ચ કરંટ આપણે ફાઇન્ડ કરેલું, તો ZT જે છે તમે ઇઝીલી હવે ફાઇન્ડ કરી શકો છો. તમને હવે ખબર પડી જોઈએ કે જે આ પર્ટિક્યુલર આ જે છે આ પર્ટિક્યુલર એટલું તો એ શું છે, એ એક બ્રાન્ચ તરીકે લઈ લો તો ટોટલ ઇમ્પિડન્સ એનું શું બનશે? Z1 R પ્લસ L, બરાબર ને, R પ્લસ X. તો X કોઈ પણ હોઈ શકે, ઇન્ડક્ટર પણ હોઈ શકે, કેપેસિટર પણ હોઈ શકે. તો અહીંયા ઇન્ડક્ટર છે તો આ શું બનશે? કોઈ પણ એક Z, બરાબર છે. પછી જો અહીંયા આપી દઉં છું Z2, આને આપી દઉં છું Z3, બરાબર છે. તો સૌથી પહેલાં જે છે મને શું ખબર હોવી જોઈએ કે સૌથી પહેલાં જે છે મને એ ખબર હોવી જોઈએ કે મારી પાસે જે છે ટોટલ ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવો છે. તો ટોટલ ઇમ્પિડન્સ ZT, સો ટોટલ ઇમ્પિડન્સ ZT ઇઝ ઇક્વલ ટુ વોટ? Z1 પ્લસ Z2 પ્લસ Z3. એ રીતે આવવું જોઈએ કે ના આવવું જોઈએ? બરાબર ને, જેટલી બ્રાન્ચ હોય તો. બટ આ સિરીઝ કોમ્બિનેશન માટે છે. આપણી પાસે સિરીઝ ને પેરેલલ કોમ્બિનેશન છે તો હું શું લખીશ? ZT ઇઝ ઇક્વલ ટુ વોટ? Z1 તો છે જ, પ્લસ પેરેલલમાં Z2 ને Z3 કનેક્ટેડ છે તો હું આ રીતે લખી શકું ને, Z2 પેરેલલમાં Z3. એનો મતલબ એવો થયો T ઇઝ ઇક્વલ ટુ Z1 પ્લસ આ શું બનશે? Z2 ઇન્ટુ Z3 ડિવાઇડ બાય Z2 પ્લસ Z3. ઇઝ ઇટ રાઇટ? ઓકે, આવું કંઈ બનશે ને. તો સૌથી પહેલાં મારે શું ફાઇન્ડ કરવું પડે ZT માટે? Z1, Z2, Z3 ફાઇન્ડ કરવું પડે કે ના કરવું પડે? તો એના માટે મારે Z1 જો ફાઇન્ડ કરવું હોય તો સૌથી પહેલાં જે છે અહીંયા મારે જોવું પડે રિએક્ટન્સ કેટલા પડે. અહીંયા રિએક્ટન્સ નથી આપ્યું, જુઓ તમે, લાસ્ટ ટાઈમ રિએક્ટન્સ આપેલું, અત્યારે રિએક્ટન્સ નથી આપ્યું. અહીંયા ખાલી 1 હેનરી આપેલું છે. શું આપેલું છે? 1 હેનરી. ઓકે, સો 1 હેનરી એનો મતલબ તો ઇન્ડક્ટન્સ L આપેલું છે. શું આપેલું છે તમને? ઇન્ડક્ટન્સ L ઇઝ ઇક્વલ ટુ 1 હેનરી. તો આપણને ખબર છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મેળવવા માટે આપણને ખબર હોય છે 2πfL. ઇઝ ઇટ રાઇટ? તો L તો મારી પાસે આપેલો છે C, XL ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ F એટલે શું છે? ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, L આપેલું છે 1. સો XL ઇઝ ઇક્વલ ટુ જ્યારે તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને મળશે 314.15 ઓહમ. શું મળશે? 314.15 ઓહમ. તો XL મળી ગયું કે ના મળી ગયું મને? હવે XL મળી ગયું તો શું બનશે? XL મળી ગયું તેનો મતલબ એવો થયો કે R પ્લસ XL થશે, R પ્લસ X. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળી ગયું ને, બરાબર છે. તો Z1 પણ મળી જશે કે નહીં મળી જાય? ઓકે, સો ચાલો એક કામ કરીએ, પહેલાં આનું તો કરી લીધો, Z2નું કરીએ. તો Z2, ચાલો અહીંયા જે છે ધ્યાન આપજો, Z2નું શું બનશે? ચાલો Z2 માટે જે છે શું ફાઇન્ડ કરવાનું છે? XL ફાઇન્ડ કરવાનું. આને હું એક કામ કરું, XL1 આપી દઉં, બરાબર છે. કેમ કે આનું જે બનશે XL1 આવ્યું, આનું એ આવ્યું છે 314.15, બરાબર છે. હવે આનું XL2 બનશે કે નહીં બને? તો XL2 જે છે મારે ફાઇન્ડ કરવું, તો XL2 ઇઝ ઇક્વલ ટુ અગેન શું બનશે? 2πfL. સો XL2 શું બનશે? 157.0. તો XL2 તમને આવું કંઈ મળશે, મતલબ XL1 મળી ગયું, XL2 મળી ગયું, XL1 અહીંયા જ આવશે, XL2 અહીંયા આવશે. ઓકે, હેનરી આપેલું છે એટલા માટે જો મેં આ રીતે સોલ્વ કર્યું છે. હવે કેપેસિટન્સ આપેલું છે, માઇક્રોફેરાડમાં આપેલું છે. તો કેપેસિટન્સ મેળવવા માટે આપણને ખબર છે શું છે? X ઇઝ ઇક્વલ ટુ 1/2πfC છે ને, X ઇઝ ઇક્વલ ટુ 1/2πfC. સો X ઇઝ ઇક્વલ ટુ 1/2πf એટલે 50, C એટલે કેટલો આપેલા છે? 10 ટુ ધી પાવર ઓફ -6, બરાબર છે. કેમ કે ફેરાડમાં છે એટલે -6 લીધું મેં. સો XC તમે જ્યારે કેલ્ક્યુલેટ કરશો તો તમને આપશે 3.09 ઓહમ. તો આ છે XC. તો 3 આનું પણ XC મને મળી ગયું ને, XC. XL2 આનું તો 157 પોઈન્ટ સમથિંગ, આનું જે છે 3183 સમથિંગ. તો જો હવે આપણને ખબર છે આના પરથી મને શું મળી જશે? Z1, Z2 ને Z3. તો જો આ રીતે પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. સીધું જો રિએક્ટન્સ ના આપેલું હોય, હેનરીમાં આપેલું હોય, તો તમારે આ રીતે ફાઇન્ડ કરવાનું છે. XL પહેલાં ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. તો જો અહીંયા XL આવે છે એટલા માટે XL ફાઇન્ડ કરો, અહીંયા પણ XL આવે છે અને અહીંયા XC આવશે. તે 3 ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. હવે આપણને ખબર છે કોઈ પણ ઇમ્પિડન્સ મેળવવો હોય તો મારે શું કરવું પડે? R પ્લસ X અંડર રૂટ ઓફ, બરાબર ને, આવું કરવું પડે. તો હવે મારી પાસે R પણ છે, X પણ છે. આનો જો પર્ટિક્યુલર આ બ્રાન્ચ માટે છે Z1 લઈ લઉં તો Z1 માટે R પણ છે, X પણ છે. કેમ કે X એટલે શું? તો XL1
ઓકે, તે તો મેળવી લીધું. તો હવે Z1 જે છે મેળવવાનું છે. કઈ રીતે મેળવીશ? ચાલો, સો Z1 જે મળશે Z1 ઇઝ ઇક્વલ ટુ √R એટલે કેટલા છે 100 સ્ક્વેર પ્લસ શું બનશે 314.15 સ્ક્વેર. તો Z1 તમે સોલ્વ કરશો એટલે તમને મળશે +739 Z2. તો Z2 જે છે કેટલું આવશે? ચાલો, Z2માં તો રેઝિસ્ટન્સ તો છે જ નહીં, તો શું આપેલું છે? ખાલી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું છે? 1.57. તો એઝ ઇટ ઇઝ જ આવશે ને 157.079. અને Z3, તો Z3માં પણ જે છે ખાલી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપ્યું છે, તો એ કેટલું આવ્યું હતું? 3183.098. તો જો હવે આ જે Z1, Z2 ને Z3 જે છે એ વેલ્યુ હવે હું ક્યાં પુટ કરીશ? પર્ટિક્યુલર આ ઇક્વેશનમાં. તો એ ઇક્વેશનમાં હું પુટ કરું. ચાલો પુટ કરીએ આપણે. ZT ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ Z1 હિયર? 3145.73. ઓકે, પ્લસ પેરેલલમાં શું બનશે જોવું જોઈએ? પેરેલલમાં જે છે એ ઇક્વેશન જોવું જોઈએ. શું બનશે? 157.079 ઇન્ટુ શું બનશે? 3183.098 ડિવાઈડ બાય 157.079 પ્લસ 3183.098. સો Z ટોટલ જે તમને મળશે એ ટોટલ તમને મળશે હવે 3295.399 ઓહમ. તો આ તમારું થઈ ગયું Z ટોટલ. શું બને? આ ઓહમમાં આવશે. સો ટોટલ ઇમ્પિડન્સ મને શું મળ્યું? 3295. હવે Z ટોટલ મને મળી ગયું છે ZT. હવે બ્રાન્ચ કરંટ પૂછ્યા છે, તો બ્રાન્ચ કરંટ જે છે ઇન્ડિવિજ્યુઅલ ફાઇન્ડ કરવાનો છે. તો કઈ રીતે કરીએ? ચાલો જોઈએ. ચાલો સૌથી પહેલાં તો જે છે મારે શું કરવું પડશે કે બ્રાન્ચ કરંટ જે છે એઝ્યુમ કરવા પડશે. ચાલો બ્રાન્ચ કરંટને જે છે આપણે એઝ્યુમ કરી લઈએ. ચાલો આના અંદર જે છે આપણે તો સૌથી પહેલો જે બ્રાન્ચ કરંટ જે છે એ અહીંયા બને છે. બીજા બે બ્રાન્ચ કરંટ પર એઝ્યુમ કરી લઈએ અહીંયા અને અહીંયા. તો આ IRMS2, આ IRMS3. આ રીતે જે છે ને મેં ખાલી એઝ્યુમ કર્યા છે કે અહીંથી 3 બ્રાન્ચ કરંટ, એક કરંટ આવે છે, 2માં ડિવાઈડ થાય છે, ફરી પાછો એને જતો રહે છે. તો આનો બ્રાન્ચ કરંટ કેટલો છે, આનો બ્રાન્ચ કરંટ કેટલો છે, આનો બ્રાન્ચ કરંટ એ આપણે જોવાનું છે. તો ટોટલ સપ્લાય કરંટ મને મળી જશે આનો. બરાબર છે. ચાલો જોઈએ હવે આગળ. યાદ રાખવાનું, જો IRMSમાં આ રીતે લીધું છે, એક બીજો અહીંયા લીધું છે ને એક હતું, કેમ કે બ્રાન્ચ પડે છે અહીંથી 2. બરાબર છે. તો આપ જો હું બ્રાન્ચ કરંટ, ચાલો બ્રાન્ચ કરંટ જે છે આના પરથી ફાઇન્ડ કરી લઈએ. બ્રાન્ચ કરંટ, બીજું બ્રાન્ચ કરંટ જે છે ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલાં આપણને ખબર છે શું છે IRMS. જો ટોટલ મારે ફાઇન્ડ કરવું હોય ટોટલ, તો મારે જે 3 મેં કરંટ લીધેલા 3 મારે સરવાળો જોઈએ ને. બરાબર છે. તો હું આ રીતે કરીશ ને VRMST અપોન ZT, આવું મારે ફાઇન્ડ કરવાનું છે. બટ આના કરતાં પહેલાં મારે સૌથી પહેલાં શું જોશે? RMS1ની વેલ્યુ તો જોશે ને. બરાબર છે. તો સૌથી પહેલાં જે છે મારે શું કરવું પડે? કરંટની વેલ્યુ જે છે મારે ફાઇન્ડ આઉટ કરવી પડે. તો હું કઈ રીતે કરીશ? ચાલો એક કામ કરીએ, પહેલાં VRMSTની વેલ્યુ જે છે ફાઇન્ડ કરી લઈએ. VRMST કઈ રીતે ફાઇન્ડ કરશો તમે? તો અહીંયા જો એક કામ કરીએ, VRMS જે છે કેટલા છે? 250 વોલ્ટ છે. બરાબર છે. તો હું જે છે મૂકી દઉં છું. સો મને IRMS ટોટલ ઇઝ ઇક્વલ ટુ VRMS જે છે એનો મતલબ એવો થયો ને કે અહીંયા IRMS1 જ મને મળશે, આ 1 જ મળવાનું છે. તો હું લખીશ IRMS1 ઇઝ ઇક્વલ ટુ V/R. તો V એટલે 250 અને Z ટોટલ આપણને મળેલું હતું. શું હતું Z ટોટલ? 3295.399. તો એ પુટ કરીશ વેલ્યુ, તો મને જે ટોટલ જે મળશે તો એ ટોટલ જે કરંટ મને મળશે, ચાલો કેલ્ક્યુલેટ કરી લઈએ પહેલાં. એ મળશે 0.075 એમ્પિયર. બરાબર છે. તો હવે સેકન્ડ જે છે, ચાલો એક કામ કરીએ. અહીંયા જે છે, અહીંયા તમે જોઈ શકો કે આના પેરેલલનું કોમ્બિનેશન જ્યારે હું સોલ્વ કરું છું તો મને જે ઇક્વેશન જે મને મળતું તે મળતું 149.660.
સી આ જે ઝેડ ટોટલ મળ્યું ને એ આ રીતે જ મળેલું 3145.70 પ્લસ ધીસ 149.660 એનો મતલબ ટોટલ તમને આ મળેલું. તો આની વેલ્યુ જે છે આ છે. હવે જો તમે આ તો એક IRMS 1 છે, બટ આની પેરેલલ કોમ્બિનેશન છે. તો આ પેરેલલ કોમ્બિનેશન મતલબ IRMS 2 અને IRMS 3. તો હું ટોટલ જે છે આનું ઇમ્પિડન્સ હું કરું તો ટોટલ તો હું ઝેડ પેરેલલ લખી દઉં. તો ટોટલ જે મને મળશે એ હું ઝેડ પેરેલલ શું આ લખી શકું કે ના લખી શકું? એની કિંમત તો લખી શકું ને. તો ચાલો હું લખી દઉં છું ઝેડ પેરેલલ. ઓકે, ચાલો. તો હવે આ જે કોમ્બિનેશનમાંથી જે બી કરંટ જશે એ ટોટલ કરંટ જ જશે ને. આ જે ટોટલ કરંટ છે એ આ બંનેમાંથી જવાનો છે, તો ટોટલ કરંટ જ જશે. તો મારે જે છે શું, કેમ કે આની વેલ્યુ અનનોન છે, તો મારે જે છે એ જ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એના માટે મારે કંઈક તો કરવું પડે. તો સૌથી પહેલાં જે છે હું એવું કહું કે જે ટોટલ વેલ્યુ હતી તો હું કહી શકું કે આઈ પેરેલલ જે બી કોમ્બિનેશન મને મળશે આઈ પેરેલલ, તો હું શું બનીશ અને IRMS ટોટલ ઇઝ ઇક્વલ ટુ હું શું લખીશ IRMS 1 ઇઝ ઇક્વલ ટુ વોટ 0.075 એમ્પિયર જ છે ને. કેમ કે તમને અહીંયા 0.075 એમ્પિયર મળે છે, તો એ તો ભલે ને અહીંયા બે બ્રાન્ચમાં ડિવાઈડ થઈ જાય, પણ ટોટલ તો એ જ બહાર નીકળવાનો છે ને. 0.075 જ બહાર નીકળવાનો છે. ઓકે, તો એ રીતે મેં જે છે અત્યારે અહીંયા લીધું છે. નાવ તો સૌથી પહેલાં જે છે મારે શું ફાઇન્ડ કરવું? તો સૌથી પહેલાં એક કામ કરું, હું વોલ્ટેજ જે છે પેરેલલના ફાઇન્ડ કરી લઉં. તો V ઇઝ ઇક્વલ ટુ IR, સો I ઇન્ટુ શું બનશે ZP. બરાબર. ઓકે, તો જો IP એટલે આપણી પાસે શું છે 0.075 અને જે ZP છે, તો આ ZP એટલે આ ટોટલ જે આનું હતું એ, તો એવું મારી લઉં તો મને કરંટ એમાંથી મળી જશે ને. તો Z એટલે કેટલું હતું 149.660. સો એનો મતલબ હતું કે અહીંયા જે બનશે 149.660. ઓકે, તો ચાલો કેલ્ક્યુલેટ કરીએ. V પેરેલલ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 224. આ પેરેલલ કોમ્બિનેશનનું શું છે? પેરેલલ કોમ્બિનેશન જે છે એનું મને આ વોલ્ટેજ મળી ગયો છે. જે આપણો આ પેરેલલ કોમ્બિનેશન છે ને એનો વોલ્ટેજ મને મળી ગયો છે. તો ચાલો હવે હું એવું કરું કંઈ કે મારી પાસે જો આને એક્સપાન્ડ કરું તો હું આવું કંઈ IRMS VRMS 2 ઇઝ ઇક્વલ ટુ VRMS 3 ઇઝ ઇક્વલ ટુ 11.22 વોલ્ટ. ઓબ્વિયસલી અહીંયા મેં શું કામ આમ લખ્યું VRMS જે V પેરેલલ મને મળ્યું છે આ 11.22, કેમ કે પેરેલલ કોમ્બિનેશનની અંદર જે બી વોલ્ટેજ જશે એ તમારો વોલ્ટેજ કેવો રહેશે? સેમ રહેશે. તો હું લખી શકું ને VRMS 2 ઇઝ ઇક્વલ ટુ VRMS 3 ઇઝ ઇક્વલ ટુ 11.22, કેમ કે વોલ્ટેજ પેરેલલ કોમ્બિનેશન અંદર વોલ્ટેજ સેમ રહે, કરંટ ડિવાઈડ થઈ જાય. ઓકે, નાવ ચાલો હવે જે છે શું કરશું આપણે અહીંયા કે સૌથી પહેલાં આપણી પાસે શું છે આ બંને સેમ છે. તો હવે હું IRMS જે છે ફાઇન્ડ કરીશ. 2 ઇઝ ઇક્વલ ટુ શું V/R. સો VRMS 2 ડિવાઈડ બાય Z2. Z2 છે ભાઈ, Z ટોટલ નહીં આવે હે ને, કેમ કે આપણે પર્ટિક્યુલર બ્રાન્ચ કરંટ ફાઇન્ડ કરીએ છીએ. તો IRMS 2 ઇઝ ઇક્વલ ટુ VRMS 2 જે છે કેટલા મળ્યા 11.22 ડિવાઈડ બાય Z2 એ તો 157.79. સો IRMS 2 મળશે આપણને 0.071 એમ્પિયર. શું બને છે 0.071 એમ્પિયર. બરાબર છે. હવે ચાલો IRMS 3 પણ મને મળી જશે ને સેમ રીતે. જો કઈ રીતે VRMS 3 ડિવાઈડ બાય Z3. સો IRMS 3 ઇઝ ઇક્વલ ટુ 0.0 કેલ્ક્યુલેટ કરીએ તો 0.0035 એમ્પિયર. તો જો મારી પાસે Z ટોટલ છે, મારી પાસે VRMS 1 છે, 2 છે, 3 છે, મારી પાસે IRMS 1, 2, 3 બધા છે. બરાબર છે. તો આ ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ચ કરંટ તમને મળી ગયા છે. હવે જો બીજું શું છે તો સૌથી એના પછી જે છે શું ફાઇન્ડ કરવાનું લખ્યું હતું. ચાલો આપણે એક કામ કરીએ, લઈ લઈએ. ઓકે, એના પછી પાવર ફેક્ટર ફાઇન્ડ કરવાનો છે. તો બ્રાન્ચ કરંટ ફાઇન્ડ કરી નાખ્યો છે. પાવર ફેક્ટર જે છે આપણે ફાઇન્ડ કરવાનો છે. તો પાવર ફેક્ટર મેં તમને બહુ સારી રીતે સમજાવેલું છે. સો થર્ડ જે છે એ છે પાવર ફેક્ટર. સો પાવર ફેક્ટર એટલે શું છે cos phi ઇઝ ઇક્વલ ટુ R બાય Z. બરાબર ને, R ટોટલ બાય Z ટોટલ. આ રીતે લખી શકો કે ના લખી શકો? તો હવે અહીંયા R ટોટલ જે છે શું છે R ટોટલ, તો આખી બ્રાન્ચનો રેઝિસ્ટન્સ મને આપેલો છે 100 ઓહમ. તો હું RT લખું, માની લઈએ ચાલો કે 100 અને ZT ટોટલ મને મળેલું શું મળેલું RU 3295.399. તો લખી દઉં છું અહીંયા 3295.399.
ચાલો કેલ્ક્યુલેટ કરો જોઈએ અને કેટલા આવે. ઓકે, તો cos phi ઇઝ ઇક્વલ ટુ 0.030 બરાબર છે. આ cos phi તમને મળી ગયું છે. હવે phi જે છે હું પછી જે છે તમને ફાઇન્ડ આઉટ કરાવું છું બરાબર છે. તો સૌથી પહેલાં જે છે આપણે અહીંયા શું પાવર ફાઇન્ડ કરવાનો છે. એના પછી જો પાવર ડિસિપેટેડ, તો પાવર જે છે કઈ રીતનો બનશે, પાવર ડિસિપેટેડ. પાવર ડિસિપેટેડ એટલે શું છે, P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS cos phi. ઓકે, તો P ઇઝ ઇક્વલ ટુ VRMS એટલે 250 ઇન્ટુ IRMS આપણને મળ્યો 0.075 0.030. સો ટોટલ પાવર P ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેટ કરો કેટલા આવશે, 0.562 વોટ. શું આવશે, 0.562 વોટ પાવર P. ઓકે, એના પછી જે છે શું છે, ફેઝર. જો આ સૌથી મોટો પાર્ટ છે, તો સૌથી પહેલાં જે છે કામ કરીએ, ફેઝર ડ્રો કરીએ. ફેઝર માટે જે છે શું પ્રક્રિયા કરવાની, તો એના માટે હું પહેલાં એક કામ કરું, બ્રાન્ચ 1 જે છે કન્સિડર કરું છું. શું કરું છું, બ્રાન્ચ 1 જે છે એને કન્સિડર કરું છું. તો સૌથી પહેલાં જે છે મારે શું કરવું પડે કે મારે શું કરવું પડે, VRMS બ્રાન્ચ 1 માટે મારે શું જોયું છે, VM1. ઓકે, તો એના માટે મારે VRMS 1 પણ ફાઇન્ડ આઉટ કરવું પડે. ઓકે, તો સૌથી પહેલાં હું લખી દઉં VRMS 1 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ Z બરાબર છે. તો આપણને ખબર છે શું છે, IRMS 1 ઇન્ટુ Z1 એ પણ ખબર છે આપણને. सो VRMS 1 इज इक्वल टू IRMS की जो भी वैल्यू है, मतलब जो भी वैल्यू है शू है 0.675. ओके सॉरी ये 0.075 है અને Z1 ની વેલ્યુ જે છે આપણને શું મળેલી છે, ઓકે 3145. ચાલો ગણો જોઈએ કેટલા બનશે, 314 પોઈન્ટ સમથિંગ. સો અહીંયા જે આપણને VRMS મળે છે, ઓકે એ મને મળે છે 231. ઓકે 235 એકચ્યુઅલી 0.930 વોલ્ટ આ પર મળે છે. હવે આના પરથી મને VM1 મળી જશે. ઓકે તો VM1 મને મળી જશે, તો મેક્સિમમ વેલ્યુ જે હોય ને બરાબર છે. તો આને હું કઈ રીતે VM1 મેળવીશ, ઓબ્વિયસલી √2 થી મલ્ટીપ્લાય કરી દેવાનું છે ને. તો હું શું કહીશ, √2 ઇન્ટુ 235.03. સો VM1 જે મારે જોઈએ શું બનશે, 333.65 વોલ્ટ. તો મારે સાથે સાથે IM1 ની વેલ્યુ પણ જોશે ને, IM1. તો IM1 એટલે IRMS મારી પાસે છે, એની સાથે મારે √2 મલ્ટીપ્લાય કરવું પડે કે ના કરવું પડે. તો IRMS 1 એટલે શું, તો આપણું યાદ કરવું જોઈએ. તો આ શું બનશે, IRMS 1 ઇઝ ઇક્વલ ટુ 0.075 multiply by √2. So multiply by √2. So IM1 is equal to 0.0 आज बनसे 0.106 एम्पियर. ओके यू कैन कैलकुलेट. आ कैलकुलेट તમે જાતે પણ કરી શકો છો. IM1 મળી ગયું છે. તો હવે મારી પાસે જે છે શું છે, cos phi. તો cos phi જે છે એની વેલ્યુ શું મળશે, R/Z. સો cos phi ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું હતું, 0.031. ઓકે 0.031 cos phi ઇઝ ઇક્વલ ટુ. તો હવે phi1 ની વેલ્યુ જો ફાઇન્ડ આઉટ કરીએ, ચાલો આના પરથી યાદ રાખજો, થોડો લેન્ધી એક્ઝામ્પલ છે. અહીંયા જે છે IM1 મને મળી ગયું છે. ચાલો હવે જે છે એ cos phi. સો cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z. R એટલે 100, Z એટલે 3145.73. સો cos phi જે મને મળતું હતું એ 0.030 મને મળતું હતું. નાવ આના પરથી મને એક phi1 મળી જશે. તો phi1 જે છે એ કેટલો પડશે, ઓબ્વિયસલી cos ઇન્વર્સ બરાબર ને, cos ઇન્વર્સમાં મળશે. સો phi ઇઝ ઇક્વલ ટુ વોટ, cos ઇન્વર્સ 0.030. સો phi1 આપી દઉં છું, અને સો phi1 મને જે મળશે એ મળશે 88.223 ડિગ્રી. સો ધીસ ઇઝ યોર phi1. ઓકે તો આ બ્રાન્ચ 1 માટે હતું. હવે બ્રાન્ચ 2 માટે જે છે, તો VM2 કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું જોઈએ. હા VM2 ની વેલ્યુ, તો VRMS 2 અને VRMS 3 તો પહેલાં જ આપણને ખબર છે બરાબર છે, અને બંનેની વેલ્યુ સેમ છે. તો જે VRMS 2 છે એની જ વેલ્યુને √2 સાથે મલ્ટીપ્લાય કરો. સો VM2 ઇઝ ઇક્વલ ટુ VRMS 2 ઇન્ટુ √2. સો 11.224 મલ્ટીપ્લાય બાય √2. સો VM2 જે બી આવશે તે
અને VM3 તમારે મેળવવું હોય તો અલગથી, મતલબ એ તો બ્રાન્ચ 3 માટે છે, તો IM2 મેળવવાનું છે. IM2, ચાલો આનો જવાબ આવશે 15.87 વોલ્ટ. સી IM2ની વેલ્યુ છે 0.0071 ઇન્ટુ √2. IRMS2 બરાબર, IRMS2 ઇન્ટુ √2. સો IM2 ઇઝ ઇક્વલ ટુ 0.100 એમ્પિયર. ઓકે, અને 5 જે મને મળશે પછી કોસ ઇન્વર્સ R/Z, તો 5 ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. ઓકે, ક્યોંકि R તો 0 જ છે તો પછી 0 જ મળશે. હવે જે મળશે 0.Z બરાબર ને, તો 0.Z સી અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી મળશે. બરાબર છે, 90 ડિગ્રી. સો બ્રાન્ચ 3 માટે સો VM3 ઇઝ ઇક્વલ ટુ 15.873 વોલ્ટેજ આવશે ને ઓબ્વિયસલી, કેમ કે આ સેમ જ હતી વોલ્ટ વેલ્યુ આના માટે, તો એમ પણ સેમ છે. VM3 પણ મળી ગયું. ઓકે, સો IM2 ઇઝ ઇક્વલ ટુ IRMS3 ઇન્ટુ √2, 0.0035 ઇન્ટુ √2, તો IM3 ઇઝ ઇક્વલ ટુ 0.004 એમ્પિયર. cos 5 ની જે વેલ્યુ મને મળશે R/Z, સો 5 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. હવે આ બધું જ ડેટા છે, આ બધા ડેટા પરથી આપણે જે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. બરાબર છે, ચાલો આ ફેઝર જે છે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. ચાલો ભાઈઓ, સૌથી પહેલું VM1 જે છે ને હું રેફરન્સ લઈ લઉં છું. ચાલો VM1ની વેલ્યુ છે 333.655. તમે તમારા એક્ઝામ્પલમાં જોઈ લો. બરાબર છે, VM2 અને VM3 બંનેની વેલ્યુ સેમ છે. ઓકે, તો VM1 VM2ની વેલ્યુ શું હતી? VM2 15.87, VM3 કેટલી છે? 15.87. બંને સેમ છે. બરાબર છે, તો મેગ્નિટ્યુડ જે છે એ ઓછું છે આના કમ્પેરમાં. એકનું મેગ્નિટ્યુડ બહુ જ ઓછું છે, તો એનું મેગ્નિટ્યુડ ઓછું છે એટલા માટે હું અહીંયા કંઈક એને દર્શાવી દઉં છું. VM2 ઇઝ ઇક્વલ ટુ VM3 15.87. ઓકે, તો હવે કરંટ મારે જો કરંટને મારે જો જોઈએ તો મારે શું કરવું પડે કે કયા કન્ડિશનમાં કરંટ તમારો લીડ કરે છે કે લેગ કરે છે. બરાબર છે, આપણને ખબર છે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય અથવા તો ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો કરંટ તમારો લેગ કરે, અને કેપેસિટી હોય તો કરંટ તમારો લીડ કરે. ઓકે, તો જો તો આ પર્ટિક્યુલર કન્ડિશનમાં આઈડિયલી તમારો જે કરંટ જે છે લેગ કરવો પડશે. ઓકે, તો લેગ કરવો પડે તો સૌથી પહેલાં જે છે એ 5 મારે જોશે. સો સૌથી પહેલાં બ્રાન્ચ 5 એની 5 જોશે મારે, તો બ્રાન્ચ 1 તો 5. તો આ 5 જે છે એટલા ડિગ્રીથી તમારો જે I1 કરંટ હશે એ I1 કરંટ જે છે એટલા ડિગ્રી કેવો થવો જોઈએ? લેગ થવો જોઈએ VM1થી. કેટલા ડિગ્રી? 88.22 ડિગ્રી જેટલો. ઓકે, ને IM1નું મેગ્નિટ્યુડ જે છે એ કેટલું હતું? IM1નું મેગ્નિટ્યુડ તો બહુ ઓછું હતું, 0.016 એમ્પિયર. ઓકે, તો મેગ્નિટ્યુડ બહુ જ ઓછું છે, પણ આ જે છે ને એ થોડુંક વિઝિબલ નહીં થાય, બહુ જ નાની વેલ્યુ છે. જો બરાબર છે, 0.106 એમ્પિયર. તો પણ જે છે થોડું આટલું લઉં છું તો થોડુંક તમને વિઝિબલ થાય. બરાબર છે, સો VM1 થી IM1 જે છે કેવો રહે છે? પાછળ રહી છે. IM1 કેટલા ડિગ્રી? IM1 કેટલો છે? 0.106 છે, 0.106 છે એમ્પિયર. બટ જે એનો એંગલ બને છે એંગલ એ 5 બને છે ને. સો 5 જે છે કેટલો હતો? આટલા ડિગ્રી હતો, તો 88.2. તો આ જે એંગલ છે ને એ બનશે 82.2 સમથિંગ ડિગ્રી આવે છે. ઓકે, ડિગ્રી. ચાલો હવે IM2 અને IM3 પણ મારે જોશે. તો IM2 0.100, એનાથી ઓછી. IM3 0.004, આ તો બહુ જ ઓછી. બરાબર છે, તો IM2 મારે ક્યાં કરવો પડે? તો IM2માં જે છે કરંટ તમારો જે છે IM2 બ્રાન્ચમાં, તો જો IM2 જે છે તો આ બ્રાન્ચમાં તો ઇન્ડક્ટર લાગેલું છે, તો કરંટ તમારો લેગ થશે. બટ આ બ્રાન્ચમાં કરંટ તમારો, આમાં કેપેસિટર છે તો કરંટ તમારો છે ને બહુ જ ઓછો છે, પણ એ કેવો થશે? લીડ થશે. બરાબર છે, તો ચાલો હવે જોઈએ. તો આપણને જે છે વેલ્યુ આના પરથી જ ખબર પડે. IM2 100 છે, તો VM2 તો અહીંયા મેં દર્શાવી દીધું. હવે હું IM2 ક્યાં દર્શાવીશ? હા,
તો આના અંદર જે છે આપણને ખબર છે કે IM2 જે છે એનો IM2ને તો આટલી વેલ્યુ છે પણ એ કેટલા ડિગ્રીથી લે 90 ડિગ્રી. તો 90 ડિગ્રી જે છે મારે દર્શાવવું તો હું તો કોઈ અહીંયા જ દર્શાવીશ ને 90 ડિગ્રી મારે દર્શાવવું છે. આ IM1 છે તો 90 ડિગ્રીથી અહીંયા પણ બહુ ઓછું છે તો જે આ IM2 આ ગ્રીન લાઇન છે ને એ IM1 છે. આ છે તમારો IM2ની વેલ્યુ જે છે એ શું છે 0.100 સમથિંગ છે અને કેટલા ડિગ્રીથી તો કે ભાઈ 90 ડિગ્રી. તો આ 90 ડિગ્રી બનશે. ઓકે ચાલો હવે બીજું શું છે તો કે ભાઈ બ્રાન્ચ 3 તો IM3 કેટલો છે 0.004 બહુ જ ઓછો. 5 કેટલો છે 90 ડિગ્રી. તો ઓબ્વિયસલી ક્યાં આવશે ઉપરની સાઈડ આવશે 90 ડિગ્રી આ રીતે પણ બહુ જ ઓછો છે તો પણ જે છે આપણને દેખાડી દઈએ કે આ છે તમારો IM3. ઓકે તો આ પર્ટિક્યુલર જે છે એ તમારો એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે. હવે આને થોડુંક આ રીતે દર્શાવવું એ માની લઈએ. આ તો વિઝિબલ નથી એટલા માટે આપણને VM1ની વેલ્યુ ખબર છે 333.66. પછી જે છે તો કે ભાઈ VM2 ને VM3 તો સેમ જ છે. તો VM2 એ ફેઝમાં તો સેમ જ આવશે કેમ કે વોલ્ટેજ જ છે 15.87 છે. હવે મારે જે કરંટ દર્શાવવાનો હતો એ કોઈ આવો તો કે ભાઈ માની લઈએ કરંટ જે મેઇન હતો આ જો VM1 છે પહેલાં કન્સિડર કરતો IM1ની વેલ્યુ જે બી હતી એ કેટલા ડિગ્રીથી લેગ થતો હતો 88 ડિગ્રી. તો માની લઈએ કે આ I1 છે તમારો IM1 છે અને એ કેટલા ડિગ્રીથી 88.22 ડિગ્રીથી લેગ થતો હતો. પછી મારી પાસે જે છે એ VM2થી IM2 લેગ થશે કેટલા ડિગ્રી 90 ડિગ્રી હતો. તો એ 90 ડિગ્રી એટલે માની લઈએ ચાલો આ IM2ની વેલ્યુ છે અને એ 90 ડિગ્રી લેગ થતો હતો. ત્રીજો જે છે પોર્શન શું છે ત્રીજો પોર્શન જે છે એ I3 હતો. તો એ કેપેસિટર હતું ને એના અંદર કનેક્ટેડ. તો કરંટ તમારો લીડ થવો જોઈએ તો કરંટ લીડ થતો હતો તેની વેલ્યુ તો બહુ ઓછી હતી. તો આ બનશે IM3 અને એ 90 ડિગ્રી લીડ થતો હતો. તો આવું જે છે થોડું એક્સપાન્ડ કરી મેં દેખાડ્યું છે તમને ખબર પડે માટે. ઓકે સો આ સિરીઝ પેરેલલ કોમ્બિનેશનને આ જે એક્ઝામ્પલ મેં તમને કરાવ્યો એ એક્ઝામ્પલની અંદર ટોટલ જેટલા બી એક્ઝામ્પલ પૂછાઈ શકે એનું કોમ્બિનેશન મેં લઈ લીધું છે. આના અંદર બધું જ આવી ગયું છે. બરાબર છે.